डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર 2 ગ્રંથાલય સંચાલનમાં બ્લોક નંબર 1 ગ્રંથાલય સંચાલનના સિદ્ધાંતોમાં આજે આપણે યુનિટ નંબર 4 જોઈશું, જે ગ્રંથાલય ભવન વિશે આપણને માહિતગાર કરશે. સમાજની વિશિષ્ટ આવશ્યકતાઓ પૂર્ણ કરવા ગ્રંથાલયની સ્થાપના વિભિન્ન પ્રકાર અને આકારમાં કરવામાં આવે છે. એટલા માટે આપણે એક કક્ષવાળા ગ્રામ ગ્રંથાલય, પંચાયત ગ્રંથાલય તેમજ શાળા ગ્રંથાલયથી લઈને વિશાળ મહેલ જેવા કેટલાય એકરની ભૂમિ પર ફેલાયેલા રાષ્ટ્ર ગ્રંથાલય જોવા મળે છે. આ સામાન્ય ઉપભોક્તા જેને હજી સુધી પૂરી રીતે લખવા વાંચવાનું નથી આવડતું અને ઉચ્ચ કોટીની પરિકૃત ભણેલા સમાજની સેવા કરી શકે છે. તેમાંથી કેટલાક દિવસો દરમિયાન 2-4 વાચકો આવી શકે છે, અથવા અન્ય ગ્રંથાલયો જેવા કે એક સાર્વજનિક તેમજ વિશ્વવિદ્યાલય ગ્રંથાલયનો જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા ઈચ્છુકોની મોટી ભીડ જમા થતી હોય છે. ઉપભોક્તા વધારે વિશાળ હોય છે, તેમની માંગ અનંત અને તેમાં વધારે વૈવિધ્યપૂર્ણ પોષક એવું કહેવું અતિશયોક્તિ ભર્યું લાગે છે. આ વિભિન્નતાઓથી ભરપૂર ઉપભોક્તાઓની સેવા આપવાની યોજના વિવિધ રીતની હોવી જોઈએ. તેનાથી તે વિશિષ્ટ ઉપભોક્તાના સમૂહને સેવા આપવાની યોજના વિવિધ હોવી જોઈએ, જેનાથી તે ઉપયોગ કરતા તેથી બધી જ સ્થિતિના બધા જ ઉપભોક્તાઓ માટે સમાન અને કઠિન નિર્દેશક સિદ્ધાંતો બનાવવાનું અસંભવ છે. માટે સ્થળ નિર્દેશક સિદ્ધાંતોનો, જેને એક નવા ગ્રંથાલયની સ્થાપનાની યોજના બનાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ, તેનું વિસ્તારનું વર્ણન કરવું જોઈએ. હવે આપણે જોઈશું પ્રારંભિક તૈયારી. પ્રારંભિક તૈયારી જ્યારે કરતા હોઈએ ત્યારે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. યોજના બનાવતા પહેલાંની તૈયારી, પ્રી પ્રિપરેશન આપણે અહીંયા આગળ જોઈશું, જેમાં ભૌતિક સુવિધાઓની અને વાતાવરણ બનાવવાના કાર્યોમાં સાધારણતઃ યોજના બનાવતા પહેલાં કાર્યવાહી પણ સામેલ હોય છે. ત્યારબાદ પ્રોગ્રામ બનાવતા સ્થાન અને તેનો ઉપયોગ નક્કી કરવો, ઉપકરણોની પસંદગી કરવી, તેને તૈયાર કરવું અને સુવિધાજનક બનાવવાની વગેરે વાતો અહીંયા સામેલ છે. યોજનાપૂર્વકની કાર્યવાહીમાં બીજા ગ્રંથાલયોમાં જઈને માહિતી એકત્રિત કરવી, આંતરિક માહિતીની સાથે તેમજ વિશેષજ્ઞોની સાથે વિવેચનની ચર્ચા કરવામાં આવે છે. સેમિનારમાં ભાગ લેવો જોઈએ, પ્રદર્શન કરવું જોઈએ, કોન્ફરન્સ અને વાંચન સામગ્રી સાહિત્યના મુદ્દા ઉપસ્થિત થતાં આપણને આશ્ચર્યચકિત ન થવું જોઈએ અને ડર ન રાખવો જોઈએ, પરંતુ સહયોગી અને વિશેષજ્ઞો સાથે ચર્ચા અને પ્રયત્ન જરૂર કરવા જોઈએ. આપણે સામાન્ય લક્ષણો જોઈએ કે જેમાં ઉદ્દેશ્ય, પ્રકાર, સ્તર, ગ્રંથાલયનું સ્થાન, ઉપભોક્તાઓની પ્રકૃતિ અને ગ્રંથાલયના ઉપયોગની સુવિધાના વિશેષ સંરચનાને લક્ષણ, વિદ્યમાન ગ્રંથાલયના આંકડા, યોજના બનાવવાવાળી ટીમની રચના, આવશ્યક સંસાધન અને કાર્યાન્વિત કરવા માટેનો સમય સૂચિને સામેલ કરવા જોઈએ. ભૌતિક સુવિધા અને પર્યાવરણને 3 મહત્વના દ્રષ્ટિકોણથી જોઈ શકાય: સેવાઓનું માર્કેટિંગ, સેવાઓની ગુણવત્તા અને ઉપભોક્તાની આવશ્યકતાઓનું અધ્યયન. તેનાથી પહેલાં ગ્રંથાલય ભૌતિક પર્યાવરણ અને સુવિધા બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેનાથી
ગુણવત્તાપૂર્વક સેવાઓ સારી રીતે આપી શકાય. સેવાઓની પ્રકૃતિ વિશેષતાઓની ઓળખ કરવી અને તેની સમજવી આવશ્યક છે. સેવા સંગઠનોની વિશેષતાઓ જેવી કે અમૂર્તતા, અસ્પષ્ટતા એટલે કે સ્પંદનહીનતા, સૂચિવિહીનતા એને કહેવાય છે નિષ્ફળતા, પરિવર્તનશીલતા, સેવાઓનું ઉત્પાદન અને ઉપયોગનું પૃથકતા, વિસ્તૃત વિવરણ બંનેને આહ્વાન આપે છે. પહેલું આપણે જોઈશું, ઉપભોક્તા સેવાની ગુણવત્તા પ્રક્રિયા ઘટાડવાનો તર્ક કરે છે. સેવા પર્યાવરણની રચનાને સંભાવના પર નહીં છોડવી જોઈએ. આપણે સંભાવના વિચારી લઈએ અને છોડી દઈએ એવું ન કરવું જોઈએ. સેવાની યોજનાની છબીમાં એકરૂપતા મેળવવા માટે પ્રબળ અને ભૌતિક સીમા પર પુરાવા બંનેના પ્રમાણોમાં સમન્વય કરવો જોઈએ. સીમા પરકના પુરાવાઓ નાના તેમજ નગણ્ય હોવા જોઈએ. જ્યારે બોધગમ્યતાની વાત થાય છે તો બોધ જ્ઞાન જ તથ્ય હોય છે. સંગઠન પ્રસ્થાપિત સ્થિતિ અને છબીને શક્તિ આપવામાં સહાયતા અર્થાત ભૌતિક પર્યાવરણ દ્વારા અમૂર્ત સેવાની મૂર્તતા પ્રદાન કરવું જોઈએ. યુઝર્સ એટલે કે ઉપભોક્તાઓ ભૌતિક સુવિધાઓ અને પર્યાવરણ બનાવવા માટેનો સમય અદ્વિતીય આવશ્યકતાઓની નક્કી કરેલા ઉપભોક્તાઓ દ્વારા માહિતી લેવા, એકઠી કરવા, ઉપયોગ કરવા અને સંચાર કરવાની રીતને ધ્યાનમાં લેવો જોઈએ. બીજા શબ્દોમાં કહી શકાય કે ઉપભોક્તાઓની વિશેષતાઓ, માળખું, માનસિક વિલક્ષણતાઓ, જરૂરિયાતો, તેમના વિચારો, પ્રાથમિકતાઓ, પસંદગી, મૂલ્યાંકન, એમની મનોવૃત્તિ અને વર્તણૂકને સમજવી અત્યંત આવશ્યક છે. ઉપભોક્તા શોધના ક્ષેત્રની ઉપલબ્ધિ, પર્યાપ્ત ભૌતિક સુવિધાઓ અને પર્યાવરણ બનાવવા માટે સ્પષ્ટ અને પ્રત્યક્ષ નિવેશ પ્રદાન કરે છે. એક ગ્રંથાલય ભવનની યોજના બનાવતી વખતે આ બધા જ ગ્રંથાલયોના પ્રકાર, ઉપભોક્તાઓની પ્રકૃતિ, ઉપયોગનો નમૂનો, આયુ એટલે કે યુઝર્સની આયુ, આપણા જે યુઝર્સ રહેશે ભવિષ્યમાં એમની આયુ, તેમના સ્તરનો ભેદ અને ઉપભોક્તાઓની મનોવૈજ્ઞાનિકતા તેમજ તેમની વ્યવહારજનક પેટર્ન ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ. ઉપભોક્તાઓની પ્રકૃતિના આધાર પર ગ્રંથાલયોના 3 પ્રકાર નક્કી કરવામાં આવે છે. શૈક્ષણિક ગ્રંથાલય, જેમાં શાળા, કોલેજ કે વિશ્વવિદ્યાલય ગ્રંથાલયનો સમાવેશ થાય છે, જેના ઉપભોક્તાઓ વિદ્યાર્થી, અધ્યાપક તેમજ શોધકર્તા વિદ્યાર્થી હોઈ શકે છે. સાર્વજનિક ગ્રંથાલય, જેની સ્થાપના સ્થાનિક અધિકાર અને કોઈ સેવાભાવી દાની સંસ્થા અથવા તો ખાનગી અથવા સશુલ્ક ગ્રંથાલય, જ્યાં ઉપભોક્તા સમાજમાં બધા જ વર્ગો સાથે સંબંધ રાખે છે. અને શિક્ષિત તેમજ અર્ધશિક્ષિત બંને તેના યુઝર્સ હોઈ શકે છે. એક વિશિષ્ટ ગ્રંથાલય, જેની સ્થાપના ઔદ્યોગિક સંસ્થાઓ, વાણિજ્યક સંગઠનો, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, સરકારી અને અર્ધ સરકારી નિયમો અથવા વિદ્વત સમાજ હોઈ શકે. જેના ઉપભોક્તાઓમાં ઉદ્યોગપતિ, ઠેકેદાર, વિભિન્ન વ્યવસાયમાં જોડાયેલા લોકો, પદાધિકારી, વૈજ્ઞાનિક, પ્રાયોગિકવેતા, વ્યવસાય, ભણેલા અને અભણ બંને આવી શકે છે. હવે આપણે જોઈશું સ્થળ અને સ્થાન એટલે કે લોકેશન, સાઇટ. સેવાઓ માટે સ્થળ એ ખૂબ જ મહત્વનું છે. સ્થાનની પસંદગી અને સમુદાયની પસંદગી કેટલીક બાબતો જેવી કે સુગમતા, સંચાલનની કિંમત, પ્રતિસ્પર્ધીની સમીપતા, સહાયક પદ્ધતિની ઉપલબ્ધતા, ભૌતિક વિસ્તાર તેમજ પર્યાવરણ બાબત જેવી કે અવાજનું યાતાયાત, સંચાર નેટવર્ક, પરિવહનની સુવિધાઓ, ચેનલ, વહેંચણી, સેવા કેન્દ્રો વગેરે પર નિર્ભર હોય છે. આદર્શ રૂપથી ગ્રંથાલય કેન્દ્રીય જગ્યાએ હોવું જોઈએ, જેનાથી ઉપભોક્તા એટલે કે યુઝર સરળતાથી પહોંચી શકે. તેની સ્થાપના શાંત વાતાવરણમાં ભીડ અને કોલાહલથી મુક્ત સ્થાન પર હોવી જોઈએ. ગ્રંથાલયમાં પરિસ્થિતિ ક્યારેય જ
ક્યારેક જ મળે છે અને સારા સ્થળ માટે સંગઠનની અંદર જ કેટલાક પ્રતિસ્પર્ધી રહે છે. મોટે ભાગે ભવનમાં એક રૂમમાં ગ્રંથાલય આપવામાં આવે છે. કેટલીકવાર બીજા વિભાગોની કોઈ ખાલી સ્થાનના એક વિભાગના ગ્રંથાલયને માપવામાં આવે છે અને કોઈક વાર વ્યક્તિ અથવા સંસ્થામાંથી મળેલા દાન આપવામાં આવેલ હોય તેમાંથી જ ભવનનું કાર્ય ચાલુ રહે છે. જો કોઈ ભાગ્યવાન પ્રથમથી જ ગ્રંથાલય બનાવવા માટેનો અવસર મળે તો તેને તેનું સ્થાન પસંદ કરવું જોઈએ જે ઉપભોક્તા માટે વધારે સુવિધાજનક હોય અને એટલું જ મોટું હોવું જોઈએ કે ભવિષ્યમાં ક્ષિતિજ અને ઊભું બંને પ્રકારની વિસ્તારની ક્ષમતા તેમાં રહેલી હોય અને પૂરા વિસ્તારની યોજનાનો એક સંગઠન ભાગ હોવો જોઈએ અને આ એક સંગઠન અથવા પછીથી તૈયાર કરેલ ભાગની તરફ દેખાઈ ન શકે તેમ આ વિભિન્ન સરકારી નિયમોને અનુરૂપ આપણે તેને બનાવવું જોઈએ. અંતઃ એક ગ્રંથાલય ભવન માટે પસંદગી પામેલા સ્થળ નક્કી કરવામાં આવેલ વિભિન્ન તત્વો છે. એક શૈક્ષણિક પરિસર માટે જ્યાં કેન્દ્ર સ્થળોથી પ્રાથમિક વિચાર છે. આ એવો વિચાર કોઈ વિશિષ્ટ ગ્રંથાલય માટે ઉપયુક્ત નથી થઈ શકતો. કેટલીક વાર સુરક્ષા અને અન્ય કારણોથી અન્ય અવાજ હોઈ શકે કે કોઈ પણ અન્ય કારણથી ગ્રંથાલયને દૂર ખૂણામાં રાખવાની આવશ્યકતા હોઈ શકે છે. સુરક્ષાથી વધારે સૌંદર્યશાસ્ત્રીય અને કિંમત સંબંધિત તત્વ પણ વિચારવા જેવા છે. સ્થળ અને સ્થાનની પસંદગી પ્રક્રિયામાં ફક્ત આકારનું મહત્વ વિશેષ નક્કી કરવાનું છે. સંસાધનો એટલે કે રિસોર્સિસ. એ સ્વાભાવિક છે કે એક ગ્રંથાલયનો આકાર અને વાસ્તુકળા નક્કી કરવાની ક્રિયાનો એક ભાગ ઉપભોક્તાની સંખ્યા, માપવામાં આવનારી સેવાની વિભિન્નતા અને સૌથી વધારે સંરક્ષણોની પ્રતિષ્ઠા પર નક્કી કરશે. આ વિચારણીય વિષયને અંતિમ નિર્ણય સપનાને સાકાર કરવા માટે ઉપલબ્ધ ધનરાશિથી જ કરી શકાય. ગ્રંથાલયની પાસે ભવન માટે ઉપલબ્ધ ધનરાશિ માટે સ્પષ્ટ વિચાર હોવો જોઈએ. બીજા શબ્દોમાં આપણે કહી શકાય કે ધન, ભૂમિ એટલે કે જગ્યા, ગ્રંથાલયના અધ્યક્ષની વિશેષજ્ઞતા, સલાહકાર, સ્થાપિત એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટર્સ, આંતરિક સજાવટ કરવાવાળા વગેરે નિર્ણાયક સંસાધન છે. ત્રીજી વસ્તુ જેમાં કામ કરે છે સામૂહિક કાર્ય એટલે કે ટીમવર્ક. ગ્રંથાલય ભવનની યોજના બનાવવાનો એક સમૂહ કાર્ય છે. સમૂહની સંરચના ગ્રંથાલય પ્રાવિધાર અથવા સંચાલક સમિતિ, ગ્રંથાલય અધ્યક્ષ અને આર્કિટેક્ચર બને છે. જ્ઞાની, સુરક્ષિત અને અનુભવ ગ્રંથાલયના અધ્યક્ષની પસંદગી કરવી જોઈએ. એક ઉપયોગી ભવન સમન્વય સમિતિની નિમણૂક કરવા માટે ગ્રંથાલયના વરિષ્ઠ કર્મચારીઓને સાથે લેવા જોઈએ અને આ પહેલાં ગ્રંથાલય બનાવતી યોજના બનાવવામાં આવતી વખતે અથવા એક સુયોગ્ય સ્થળ પ્રાપ્ત કરવું જોઈએ જેમાં ભવન પરિયોજના માટે પર્યાપ્ત ધનરાશિ મેળવી સંલગ્ન કિંમત અથવા ખર્ચને પ્રભાવિત કરવાવાળી વિશેષ વસ્તુ જો હોય અને નવા નિર્માણ માટે વિત્તીય સંભાવનાઓની વગેરેની જાણકારી મેળવેલી હોવી જોઈએ. આ દાયિત્વ ગ્રંથાલયના જવાબદાર અથવા તો સંચાલન સમિતિનું છે. ગ્રંથાલય અધ્યક્ષની જવાબદારી છે કે સામાન્ય આંતરિક વ્યવસ્થા કરવાની યોજના બનાવી, સેવા ક્ષેત્રના પારસ્પરિક સંબંધ નક્કી કરવું, પ્રલેખોના સંબંધિત પ્રકાર અથવા સંપુટ માટેના સ્થાનની આવશ્યકતા ઉપર નિર્ણય લેવો, વાંચન ક્ષેત્ર ઉપકરણોની આવશ્યકતા સુનિશ્ચિત કરવી જોઈએ. સ્થાપિત ભૂમિકા નિર્ણાયક અને નાજુક હોઈ શકે છે કારણ કે તે આંતરિક રૂપથી ભવ્ય અને બહારથી ગ્રંથાલય ભવનને સુરુચિપૂર્વક બનાવવા માટે ઉપલબ્ધ સ્ત્રોતની સીમામાં રહી અને ગ્રંથાલય અધ્યક્ષ દ્વારા આવશ્યકતા અનુસાર બનાવવામાં આવેલ યોજનાને કાર્યાન્વિત કરવાનું હોય છે. આ ત્યારે જ સંભવ બને જ્યારે ગ્રંથાલય અધ્યક્ષ અને સ્થાપિત વચ્ચે એટલે કે જે સ્થાપના કરવાના છે એમના બંને વચ્ચે સારા સંબંધ હોય. તે એકબીજાના બળપૂર્વક બિંદુઓ અને સીમાઓને સમજે. ગ્રંથાલયના અધ્યક્ષ અને સ્થાપિતને બીજા વિશેષજ્ઞ
આંતરિક સજાવટ કરવાવાળા, ફર્નિચર બનાવવાવાળું, પ્રકાશની વ્યવસ્થા કરવાવાળા અને વાતાનુકૂલિત કરવાવાળા સાથે પરામર્શ કરી અને નિર્ણાયક યોજના બનાવતા પહેલાં પરામર્શ કરવાની આવશ્યકતા હોય છે. આનાથી વધારે યોજના બનાવવાની સમિતિમાં પરામર્શદાતા, ક્ષેત્રીય પ્રતિનિધિ, ઉપભોક્તા, ગ્રંથાલય કર્મચારી, સંગઠનના બીજા કેટલાક કર્મચારીઓ, નિર્માણ સમન્વયકર્તા, દૂરસંચાર કર્મચારીઓ, એન્જિનિયર, આંતરિક સજાવટ કરવાવાળા, સુવિધાઓની યોજના બનાવવાવાળા વગેરેની આવશ્યકતા હોય છે. એક સારું ગ્રંથાલય જો આપણે બનાવવું હોય તો ગ્રંથાલયના અધ્યક્ષ અને સ્થાપિત વચ્ચેનો સંબંધનું પ્રમાણ છે. એક આદર્શ ગ્રંથાલય વાસ્તવમાં કાર્ય અને સંચાલનના આધાર ઉપર ગ્રંથાલય અધ્યક્ષ પ્રારંભિક યોજના બનાવે છે, પરંતુ તે સ્થાપિતના સંપર્કમાં યોજનાની પ્રત્યેક અવસ્થામાં સાથે રહે છે. ગ્રંથાલય કાર્યક્રમ દરખાસ્ત તૈયાર કરવા માટે પ્રિપરેશન ઓફ લાઇબ્રેરી પ્રોગ્રામ. હવે આપણે પ્રપોઝલ તૈયાર કરવાની છે. એક ગ્રંથાલય ભવન માટે લેખિત કાર્યક્રમ એટલે કે દરખાસ્ત બનાવવા અનિવાર્ય છે. આ સમાજની આવશ્યકતાઓ માટે એક મૂળ નિવેદન હોય છે અને તેને એક કાનૂની પ્રલેખની જેમ સ્થાપિત દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ભવનમાં લેખિત કાર્યક્રમો ગ્રંથાલયને મુખ્ય નિર્ણય લેવામાં અને આત્મનિર્વેષણ કરવાની પ્રક્રિયા માટે વિશેષ કરે છે. આ સ્થળ નક્કી કરવાના માપદંડ બનાવવા માટે અને સ્થળની પસંદગીમાં મદદરૂપ બને છે અને સંભવિત કિંમતને નિરૂપણની આવશ્યકતામાં સહાયક હોય છે. આ સ્થાન, કાર્ય અને ક્ષેત્રની પરસ્પર સંબંધ વગેરેની સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત કરવા માટે સ્થાપિતને મદદરૂપ થાય છે અને ગ્રંથાલય અધ્યક્ષ અને સ્થાપિત વચ્ચે થતા મતભેદ ઓછો થાય. ભવનમાં લેખિત કાર્યક્રમ સરકારી સંસ્થા, નાગરિકના સમૂહ, ગ્રંથાલય કાર્યક્રમ, સરકારી સંસ્થા, ગ્રંથાલય કર્મચારી અને સ્થાપિત વચ્ચે વરિષ્ઠ પુસ્તકાલય કર્મચારીઓ દ્વારા વિશેષજ્ઞો, સલાહકાર, ઉપભોક્તાઓ, અધિકારી અને સ્થાપિતતા સાથે પરામર્શ કરી લેવાનું જોઈએ અને એક યોજના બનાવવી જોઈએ. ગ્રંથાલય ભવનના કાર્યક્રમો પ્રસ્તાવના બનાવવાના અંતર્ગત આપણે કયા કયા ચરણ સામેલ કરવા જોઈએ એના વિશે હવે આપણે જોઈશું. જેમાં અનુક્રમણિકા એટલે કે વિષયવસ્તુ, કન્ટેન્ટ શું હોવી જોઈએ. ગ્રંથાલય ભવનની પ્રસ્તાવનામાં અનુક્રમણિકા નીચે આપેલી બાબતો આપણે પ્રતિબંધિત હોવી જોઈએ. જે હવે હું બતાવી રહી છું એ બધું જ અનુક્રમણિકામાં સામેલ હોવું જોઈએ. સામાન્ય બાબતો જેમાં આપણે ગ્રંથાલયનો ઉદ્દેશ, ગ્રંથાલયના પ્રકારો, ગ્રંથાલયનું સ્તર, ગ્રંથાલયનું સ્થળ અને સંગઠનની અંદર રહેલ પ્રતિસ્પર્ધાઓ. બીજું છે ગ્રંથાલય ઉપભોક્તાની પ્રકૃતિ, નેચર ઓફ લાઇબ્રેરી યુઝર્સ, ઉપભોક્તાની સંખ્યા, પ્રકાર અને સંરચના, તેમની પ્રવૃત્તિઓ, ગ્રંથાલયના ઉપયોગ અને ઉપભોક્તાની સાથે આંતરક્રિયા, જેમ કે ઉપયોગ, ગતિવિધિ અને આંતરક્રિયાની રીત એટલે કે એમની આંતરક્રિયાની પેટર્ન. ત્રીજું હોઈ શકે છે ભવન નિર્માણ સંબંધિત બાબતો, કન્સ્ટ્રક્શનના ફીચર્સ, સુવિધાની ઉપયોગિતા, કન્સ્ટ્રક્શન ફીચરની અંદર સુવિધાઓની ઉપયોગિતા, નિર્માણના અસામાન્ય ગુણ, વાતાવરણમાં નિયંત્રણ, વિશિષ્ટ ઉપભોક્તાની સાથે સ્થાન, જેમ કે અપંગ હોય તો તેમની માટે અલગ સ્થાન નક્કી કરવું જોઈએ, સ્થાનની આવશ્યકતાઓ, ભવિષ્યમાં વિસ્તાર માટે પ્રાવધાન, ભવિષ્યમાં જો વધવાનું હોય ગ્રંથાલય તો એની માટેનું પણ પ્રાવધાન નક્કી હોવું જોઈએ. બીજો મુદ્દો છે આંકડાના એકત્રીકરણ, ગેધરિંગ ઓફ સ્ટેટિસ્ટિક્સ. ગ્રંથાલય એક એવી યોજના છે કે જેમાં અલગ અલગ સ્ટેટિસ્ટિકની સમાવેશ થાય છે. જેમાં યોજના માટેનો સમૂહ, પ્લાનિંગ ટીમ, ગ્રંથાલયનું સંચાલન, પરામર્શદાતા સ્થાપિત, ક્ષેત્રીય પ્રતિનિધિ, ઉપભોક્તા, ગ્રંથાલયના કર્મચારી અને સંગઠનના અન્ય કર્મચારીઓ, તેનું નિર્માણ સમન્વય કરતા સંચાર કર્મચારી, જેમ કે એન્જિનિયરિંગ કર્મચારી, સુવિધાઓની યોજનાવાળા અને આંતરિક સુવિધા કરનાર, ઇન્ટિરિયર ડિઝાઇનર વગેરે. આવશ્યક સંસાધન એટલે કે
રિસોર્સ રિક્વાયર્ડ અને અમલમાં મૂકવાની અનુસૂચિ. ઇમ્પ્લિમેન્ટેશન શિડ્યુલ. ગ્રંથાલય ભવનના કાર્યક્રમ બનાવવા માટે અને તેને કાર્યાન્વિત કરવા માટે આપણે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવાના હોય છે, જેમ કે વિદ્વાન આવશ્યક જ્ઞાન, સમજૂતી અનિવાર્ય હોય છે. સંદર્ભ માટે એક આધારે વર્ષ લઈને ચાલો. સંદર્ભ આપણે જ્યારે લેવાનો હોય ત્યારે એને એક વર્ષના આધારે આપણે વિચાર કરવો જોઈએ ને એ પ્રમાણે આપણું કાર્યનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેનું પ્રી પ્લાનિંગ કરવું જોઈએ. વાર્ષિક વૃદ્ધિ દરનું અનુમાન લગાવો. વાર્ષિક વૃદ્ધિ ગ્રંથાલયમાં ઘણી રીતે હોઈ શકે. રિસોર્સિસની વૃદ્ધિ, યુઝર્સની વૃદ્ધિ, કર્મચારીઓની વૃદ્ધિ. આ વાર્ષિક વૃદ્ધિ કઈ રીતે થશે તેનું અનુમાન લગાવવું જોઈએ. સુરુચિપૂર્ણતા, ક્રિયાત્મક, સુરક્ષા અને કિંમત જેવા તત્વો પર વિચાર અવશ્ય કરવો જોઈએ. જ્યારે કિંમત લગાવવાની હોય, સુરુચિ કેવા વ્યક્તિઓની રુચિ કઈ રીતની છે, ત્યારે આવા અનેક તત્વોને પર આપણે અવશ્ય વિચાર કરવો જોઈએ. ઉપલબ્ધ અને અન્ય ટેકનોલોજી અને નવીન ભવન ટેકનોલોજી, રૂપરેખા અને સ્થાન પર પ્રભાવનું અનુમાન કરવું જોઈએ. આ ટેકનોલોજી અને વગેરે પ્રભાવ, તેનો શું પ્રભાવ રહેશે ગ્રંથાલયમાં ભવિષ્યમાં, તે માટે પણ વિચાર કરવો જોઈએ. ત્રિપરિમાપના મોડેલ રેક અને ફર્નિચરથી ભવનમાં એક ખંડનું આયોજન. જ્યારે ફર્નિચર ગ્રંથાલયના રિસોર્સિસ આવશે, આ રિસોર્સિસને સાચવવા માટે અથવા તો ગ્રંથાલયનું ફર્નિચર કેવું હોવું જોઈએ તે માટેનો યોગ્ય વિચાર કરવો જોઈએ. યોગ્ય સાંકેતિક બોર્ડના ઉપયોગની યોજના બનાવવી જોઈએ. કાર્યક્રમ માટે ઉપભોક્તા અધ્યયનની પ્રાપ્તિની કેટલી વિશેષતાઓનું ઉદાહરણ સ્વરૂપ ઉલ્લેખ આપણે હવે જોઈશું. ગ્રંથાલયના ઉપયોગ ઇન્વર્સ સ્ક્વેર્સના સિદ્ધાંત, એટલે કે ગ્રંથાલયના ઉપયોગના ઉપભોક્તાની ગ્રંથાલયની દૂરના વિપરીત પરિણામ પર થાય છે. આ સિદ્ધાંત ગ્રંથાલયના દૂરમાં જે વિપરીત પરિણામ આવવાના હોય છે તેના વિશે ચર્ચા થવી જોઈએ. ઉપભોક્તા અને ગ્રંથાલય વચ્ચે મનોવૈજ્ઞાનિક અંતર તેમજ ઉપભોક્તા ગ્રંથાલયમાં પ્રાયઃ કાર્યસ્થાન અને ઉપભોક્તા ફક્ત કાર્યસ્થળ માટે આવે છે. ગ્રંથાલયની અંદર ગ્રંથાલયના સંસાધનોનો ઉપયોગ, બેસવા માટેનું સ્થાન પર અધિકાર, રોકવાનો સમય, ઉપભોક્તાઓની ગતિવિધિ, પરિવહનની પ્રવાહની પેટર્ન વગેરે વિશે વિચારવું જોઈએ. અધ્યયન માટે પોતાનું વ્યક્તિગત સ્થાન ત્યાં શું હશે તે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. અવલોકન અને સમાજની જાગૃતતાની સંબંધિત આવશ્યકતાઓ હોવી જોઈએ. હવે આપણે જોઈશું સાઇઝ. ગ્રંથાલય ભવનની સાઇઝ. ઉપભોક્તા જેને સેવા આપવાની છે તેની સંખ્યા. સાર્વજનિક ગ્રંથાલય જેની સદસ્યતા વધારે હોય છે પરંતુ મોટા અધ્યયન કક્ષ પૂરા પડાતા નથી, જેમ કે શૈક્ષણિક ગ્રંથાલય કરે છે. ઉપલબ્ધ સેવાઓની વિભિન્નતા હોય છે અને ફેલાવો હોય છે. પ્રલેખના પ્રકારો મૂળ રૂપથી પાઠ્યપુસ્તક, જ્યારે આપણે વિશ્વવિદ્યાલય કે શૈક્ષણિક ગ્રંથાલયની વાત કરતા હોય તો મૂળ રૂપથી તેમાં પાઠ્યપુસ્તકોનો સંગ્રહ કરવાવાળા ગ્રંથાલયના સ્થાનની આવશ્યકતા હોય. નકશા અને ચિત્રોનું સંકલન કરવાવાળા ગ્રંથાલય માટે સ્થાનની આવશ્યકતા અલગ હોય છે, પરંતુ બંનેમાં પ્રલેખોની સંખ્યા એક જ સરખી છે તે ભિન્ન છે તે વિચારવું જોઈએ. અદ્યતન સંગ્રહ અને વૃદ્ધિ દર, કર્મચારીની સંખ્યા, વિસ્તાર અને બીજી ગતિવિધિઓનું ગ્રંથાલય ભવનનું પરિણામ અથવા આકાર નિશ્ચિત હોય છે. જો કે ગ્રંથાલય ભવનમાં પાંચમો સિદ્ધાંત એવું કહે છે કે ગ્રંથાલય એક ચિરવિદ્યમાન સંસ્થા છે. આપણે ગ્રંથાલયના 5 શાસ્ત્ર સૂત્ર પહેલાં ભણી ગયા છે. તો એમાં જે પાંચમું સૂત્ર છે કે ગ્રંથાલય એક ચિરવર્ધમાન સંસ્થા છે. તેથી જ જ્યાં સુધી ભવનમાં સ્થાનનો સંબંધ છે, વૃદ્ધિની એક સીમા હોય છે અને ગ્રંથાલય ભવનની યોજના પ્રાયઃ 15-20 વર્ષોથી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. જ્યારે આપણે ગ્રંથાલય ભવન બનાવતા હોય તો 15 વર્ષ કે 20 વર્ષ સુધીની વૃદ્ધિને ધ્યાનમાં રાખવું જોઈએ અને ત્યારબાદ આપણે તેની રચના કરવી જોઈએ. પરંતુ ગ્રંથાલયનો કાર્યસમર
20 વર્ષના અંત પર બંધ કરી શકાય નહીં. 20 વર્ષ થઈ જાય તો તેનું વૃદ્ધિ અટકી જશે એવું માનીને નહીં, પરંતુ આગળ ચાલી અને નવા ભવન માટે ધન મળતું નથી. અતઃ દરેક ગ્રંથાલયના સ્વસ્થ અધિગ્રહણ નીતિની સાથે સાથે એક પ્રભાવી તંદુરસ્ત અધિગ્રહણ નીતિ પણ આપણે અપનાવવી જોઈએ. ગ્રંથાલયમાં સમયની સાથે વધારે અલ્પ આયુ સામગ્રીનો સંગ્રહ એકત્રિત થાય છે. અલ્પ સંગ્રહ સામગ્રી એટલે આપણે એવું કહી શકાય કે જૂની યાદી, વિવરણ, સમાચાર અથવા તો બુલેટિન, જૂના પુરાણા થયેલા મુખ્ય ગ્રંથો પણ, જૂના સંદર્ભ ગ્રંથો પણ હોઈ શકે, જીર્ણ થયેલી નવલકથાઓ, જીર્ણ એટલે જે નુકસાન પામેલી છે એવી આપણે જોઈ શકીએ છીએ કે નવલકથાઓ પણ ગ્રંથાલયમાં રહેલી હોય છે. અન્ય વધારાની સામગ્રી જે ગ્રંથાલયમાં અમૂલ સ્થાન રોકે છે. આવા જે ગ્રંથાલયમાં જે રિસોર્સિસ હોય છે સ્થાન રોકે છે, તેની સમયાંતરે છટણી થવી જોઈએ. છટણી એટલે કે તેને વિડ્રો કરવા માટે એક સિસ્ટમ વિકસાવવી જોઈએ. તેનાથી નવા પ્રલેખોને સ્થાન મળે અને અંતમાં એ નિશ્ચિત કરી લેવું જોઈએ કે ભવનમાં બધી દ્રષ્ટિથી આકાર આપણો પર્યાપ્ત છે. હવે જોઈશું સ્થાપત્ય કળા એટલે કે આર્કિટેક્ચર. ગ્રંથાલયની પ્રવૃત્તિ એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે. તેથી જ ગ્રંથાલય ભવનને એક એવી રીતે બનાવવું જોઈએ તેનાથી આ પ્રવૃત્તિઓનું સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કુશળતાપૂર્વક પૂર્ણ કરી શકાય. ગ્રંથાલયની ડિઝાઇન ગ્રંથાલય પ્રક્રિયા અને સેવા ઉપર આધારિત અને સંબંધિત હોવો જોઈએ. જેવા કે મંદિર, ચર્ચ અથવા તો હોસ્પિટલની આપણે જ્યારે સ્થાપત્ય કળાની બહારથી અને અંદરથી બંને તરફથી વિશિષ્ટ હોય છે, તેવી જ રીતે ગ્રંથાલય પણ એક વિશિષ્ટ સંસ્થા હોવાને કારણે તેની સ્થાપત્ય કળામાં પણ તેનું વ્યક્તિગત પ્રતિબિંબ પડવું જોઈએ. જેવા કે મંદિર, ચર્ચ અથવા હોસ્પિટલમાં આપણે જોઈએ તો એની અલગ અલગ બંને તરફ અંદરની બાજુ તેમજ બહારની બાજુ તેની વિશિષ્ટતા રહેલી હોય છે. આવી જ વિશિષ્ટતા ગ્રંથાલયમાં પણ હોવી જોઈએ. એનું વ્યક્તિગત પ્રતિબિંબ પડવું જોઈએ. તેની ડિઝાઇનનો ઉદ્દેશ પ્રશાસનમાં મિતાવ્યતા અને સંચાલનમાં આશાવાદ હોવો જોઈએ. બીજા ક્ષેત્રોની તુલનામાં 3.75 મીટરની મિતાવ્યતા માટે પુસ્તક સંગ્રહ એટલે કે ગ્રંથ ભંડાર ક્ષેત્રની છત નીચી હોવી જોઈએ. કેટલી નીચી હોવી જોઈએ? 2.5 મીટરની. પ્રભાવ માટે લોબી અથવા તો છત કેટલી ઊંચી હોવી જોઈએ? ગ્રંથાલયની દરેક છત તેમજ દરેક ફર્શ કાર્યાલયમાં અન્ય ભવનોની અપેક્ષાથી વધારે પાકા હોવા જોઈએ અને તેને કાર્યાન્વિત કરવા માટે સમય આ બાબતને નક્કી કરી લેવી જોઈએ. ભોંય તળિયું એટલે કે આપણો ફર્શ છે, તેની પણ ભાર વહનની ક્ષમતા 1500 કિલોગ્રામ સેન્ટીમીટરમાં 1500 કિલોમીટર ગ્રામ જેટલી હોવી જોઈએ. છતની ઊંચાઈ 8 ફૂટથી વધારે ન હોવી જોઈએ. આંતરવાહક દિવાલોથી બચવું જોઈએ. સુવિધાજનક અને સુરુચિપૂર્ણ વાચક કક્ષ અને માનકોના આધાર પર બનેલા આકર્ષક, સાદગીપૂર્ણ, કાર્યકુશળ, આરામદાયક, સ્થિતિસ્થાપકતા અને ક્રિયાત્મકતા આ પ્રકારના ભવન માટે લેખિત પ્રસ્તાવ અથવા કાર્યક્રમની ક્રિયાત્મક રેખાચિત્રો અને માન નિદર્શન માટે રૂપાંતરિત કરી લેવા જોઈએ. આભાર મિત્રો. નવા વિષય સાથે આપણે પાછા મળશું. स्वाध्यायः परमः